મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈએ શરાબ લીધી એટલે કે દારૂનો પ્રસાદ લીધો અને ક્યાં ભાઈ અત્યારે આપણે ક્યાં દેશમાં? આપણે અત્યારે કામરૂ દેશમાં છે. અહીંયા એને તાંત્રિક વિદ્યાઓ થાય છે. અને તમે અહીં આવી અને ફોટો એનો રાખી વ્યક્તિનો ને ખીલી મારી દો એટલે એનું ખુશ. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો ઉજ્જૈનમાં આપણે કાલ ભૈરવ બાબાના દર્શન કરવા આવી ગયા. ઉજ્જૈનમાં કાલ ભૈરવ બાબાને દારૂ ચડે, પણ અત્યારે અહીંયા દારૂ ઉપર બેન્ડ કરી દીધો. એટલે ઘણા લોકો આવે છે દારૂ લઈને, પણ એ બહારથી લઈને આવે ફોર વ્હીલમાં એવી રીતે, તો એ લોકો ચડાવે. તો કાલ ભૈરવના દર્શન કર્યા પહેલાં આપણે જાણી લઈએ થોડો ઘણો ઇતિહાસ. તો મિત્રો જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે એનો એક બ્રિટિશ અધિકારી એટલે કે એક અંગ્રેજનો ટોપાવાળો અધિકારી એને આજે કાલ ભૈરવને શરાબ ચડવામાં આવે એટલે કે દારૂ પીવડાવવામાં આવે. તો દારૂ તો યુગો યુગથી ત્યાં કાલ ભૈરવને ચડે છે, એટલે એ કે નવાઈ નથી, ત્યાં પહેલેથી જ દારૂ ચડે છે. અને અંગ્રેજ અધિકારીએ એવું વિચાર્યું હતું કે આને આ બધી દારૂ ચડાવી જાય ક્યાં, એ જાણવા માટે થઈને અંગ્રેજ અધિકારીએ જે કાલ ભૈરવનું મંદિર છે ને એને નીચેના ભાગમાં ખોદાઈ કરી નાખી, એટલે કે ખાડો ખોદી નાખ્યો જાણવા માટે કે આ દારૂ ક્યાં જાય. પણ ત્યાં કંઈક એવો ચમત્કાર થયો ને એવો પ્રકાશ આ થયો ને કે બધા સૈનિકો કામ મૂકીને ભાગી ગયા. અને જે અંગ્રેજ અધિકારી ટોપાવાળાએ આ કરવાનો પ્રયત્ન કર્યો હતો ને થોડાક જ દિવસમાં રહસ્યમય મોત, એટલે કે કંઈ કારણ વગરનું એનું મોત થઈ ગયું, કોઈને ખબર જ ના પડી. એ પછી શાસન આવ્યું મુગલોનું, એટલે ઔરંગઝેબ. તો એને ઔરંગઝેબનું શાસન હતું. અને ઔરંગઝેબ જ્યારે આ મંદિર તોડવા માટે ગયો ને તો એના સૈનિકો ગયા, ઔરંગઝેબે હુકમ કર્યો એટલે એના સૈનિકો ગયા ને તો ઓચિકતાના આટલા ટોળા કૂતરા ત્યાં પ્રગટ થઈ ગયા, ટોળા. અને એ કૂતરા ઔરંગઝેબના સૈનિકને બટકો ભરવા મળ્યા એટલે સૈનિકો અમુકને ઝેર ચડી ગયું અને એ પછી હા બાપા સૈનિકો જ બાંધવા મળ્યા. પછી આ બધું ઔરંગઝેબે જોયું એટલે ઔરંગઝેબના જે રક્ષકો હતા ને એના અંગરક્ષક કહેવાય, એના અંગરક્ષકને હુકમ કર્યો કે આપણા સૈનિકોને મારી નાખો ને, કે આપણાઓને મારી નાખ્યા. એટલે એની એ બધા સૈનિકોને મારી નાખ્યા હતા. અને તેદીથી પછી ઔરંગઝેબ ત્યાંથી ભાગી ગયો. અને મિત્રો ઉજ્જૈનનો પહેરેદાર એટલે કે કાલ ભૈરવ ઉજ્જૈનનો પહેરેદાર છે. અને આજે પણ એવું કહેવામાં આવે છે કે જે મહાકાલ બાબાના દર્શન કરવા જાય ને મહાકાલેશ્વરના, એ મહાકાલેશ્વરના દર્શન કરીને પછી કાલ ભૈરવના દર્શન કરવા જરૂર જાય છે. અને એવું જ કહેવામાં આવે છે કે મહાકાલના દર્શન કરીને કાલ ભૈરવના દર્શન કરવા જરૂરી છે. સ્પેશિયલી તમારા માટે એક સસ્પેન્સ વસ્તુ કહું, જો કોઈ પણને કાલ ભૈરવે આવો અને માનતા હોય અને ચડાવવાનું હોય તો અહીંયા તો બેન્ડ છે, એટલે આ જે પૂજાપો જે લોકો વેચી રહ્યા છે ને એના હારે વાત કરજો પર્સનલી, એટલે તમને બ્લેકમાં કાઢી દે. તો જો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈએ શરાબ લીધી એટલે કે દારૂનો પ્રસાદ લીધો. અને જો હવે આ આપણા બે ભાઈઓ એની રોગો પ્રસાદ લઈ લીધો. અને મિત્રો હવે આપણે જઈએ દર્શન કરવા. અને જો મિત્રો આ હંભેનો ગેટ દેખાય ને તે કાલ ભૈરવ બાબાના મંદિરનો ગેટ છે. તો હાલો કરીએ દર્શન. ના જોતું ભાઈ ને તો મિત્રો અમે ઉજ્જૈનમાં અત્યારે કાલ ભૈરવના મંદિરે આવી ગયા હતા. બોલો મિત્રો અમે કાલ ભૈરવના મંદિરે આવી ગયા અને આ બધા ફ્રેન્ડ સર્કલે ફોટો પાડવામાં બોલીએ કાલ ભૈરવ કી જય. કાલ ભૈરવ મંદિર તો મિત્રો આપણે અત્યારે ઉજ્જૈનના સેનાપતિ કાલ ભૈરવ મંદિર આવી ગયા હતો. બોલો ઉજ્જૈનની સેનાપતિ કાલ ભૈરવની જય. એક મુખી દત્તાત્રેય મંદિર, કાલ ભૈરવના મંદિરે પણ લાકડીયું મળે અને રુદ્રાક્ષ પણ મળે.
10 डंडा बेचे 8 का पैसा दिया 100 रुपए बेचे भैया एक डंडे का भाव क्या है? 150 रुपए। यार अभी तो 100 बोला, क्या चीटिंग करता है? तेरे जैसे लोग कैसे आगे बढ़ेंगे? वो 100 वाला है, ये 150 वाला। हाँ ऐसे ठीक ठाक बोलो तो कोई देखने वाला आएगा ना। अरे एम જોઈ લ્યો એમ કહો WhatsApp માં હાલો સાદો કરું નગર જોઈએ દેખાય છે हाँ 100 रुपए का होगा। ये कितने का? મારે જે સ્પીકર આપણા ભાઈ આ લીધેલી છે 500 રૂપિયામાં। तो मित्रों काल भैरवेથી દર્શન કરી નીકળી ગયા ને હવે કઈ જગ્યાએ પૂગી ગયા? अब काल भैरव माता से हम मेलेडी माता के यहाँ पे आ गए। अब मेलेडी माता के यहाँ दर्शन करने जा रहे हैं आप। તો મિત્રો અત્યારે અમે બધા બટુક ભૈરવે પૂગી ગયા, તો બોલો તો તમે જોઈ શકો છો આ સતી માતા, અહીંયા ઉજ્જૈનમાં બધા સતી માતા કહે અને આપણે ગુજરાતમાં બધા મસાણી મેલડી કહે। તો તમે જોઈ શકો છો હેમરાજભાઈ દુલ્લાભાઈ રબારી, નવાગામ તાલુકો જિલ્લો ખેડા ગુજરાત। કરમસિંહભાઈ કુલ્લાભાઈ રબારી, નવાગામ તાલુકો જિલ્લો ખેડા ગુજરાત। અને આ ઓલો ગેટ છે જ્યાંથી મંદિરમાં અંદર પ્રવેશ થાય। માં સતી માતા મંદિર કામરૂ ક્યાં હે ભાઈ? અત્યારે આપણે ક્યાં દેશમાં? આપણે અત્યારે કામરૂ દેશમાં છે। અહીંયા એને તાંત્રિક વિદ્યાઓ થાય છે। આ મેલડી માતાનું મંદિર છે, શમશાની મેલડીમાં। આપણે ગુજરાતમાં મેલડીમાં કહીએ છીએ અને અહીંના લોકો એને સતીમાં કહે છે। અને આ જે વૃક્ષ છે ને આમાં જો તમને કોઈ પણ નડતું હોય ને એને તમે અહીં આવી અને ફોટો એનો રાખી વ્યક્તિનો ને ખીલી મારી દો એટલે એનું ખુશ। તો આમાં બધે બેહીન તાંત્રિક વિધિ થાય છે ભાઈ। અને આ હંભે જે ઝાડ દેખાય એને વેતાલ ઝાડ કહે છે। મિત્રો પાછળ આ જે ખેતર દેખાય ને એમાં ફૂલકોબી વાવેલી છે। તો હાલો તમને ઝૂમ કરીને બતાવો ફૂલકોબી। ફૂલકોબીનું ખેતર હે ભાઈ। भाई हमें रिक्शा वाला भाई बीजी जगह दर्शन करवा ले गया। तो भाई अब आपने कई जगह आए हम? अभी मेलेडी माता के दर्शन करे आपने और अब चल रहे हैं हम सीधा गढ़ कालिका माता, जो 51 शक्तिपीठ में से एक है, जहाँ माता के लिप्त गिरे थे। और पास में एक गणेश जी का मंदिर है, स्थिरमन गणेश, जहाँ भगवान श्री राम ने स्थापना करी थी। इन दोनों मंदिर के बाद में सीधे आपको चिंतामन गणेश चलेंगे, चिंतामन मंदिर के दर्शन करवाएंगे फिर आपको। तो बोलो હવે આપણે જમવા માટે અહીં આવી ગયા कालिदास। तो थोड़ी कालिदास का खाना चूक न जाना। एक बार फिर से बोल दो भैया। कालिदास का खाना भूल न जाना, गढ़ कालिका पे आना। तो मित्रों હવે જમવા માટે અમે આવ્યા બધાય। તો મિત્રો આના પછીનો વિડીયો આવ્યો છે ગઢ કાલિકા, જે એક 51 શક્તિપીઠમાં મંદિર આવેલું છે અને એના પછી ચિંતામન ગણેશ। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો।